એકદમ હતી એવી ને એવી થઈ ગઈ. તો મોઢું જોવાથી ખબર ન હોય, શરીરમાં હું થતું તમને ખબર છે? એવું છે? તો હમણાં તો તમને એમ ખબર કે પડે. વેકેશન કરવા આવી જતા પપ્પાને ઘરે. થાકી ગયો ચડતા ચડતા. હેલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં રહેશો? તો મિત્રો બધાને જય માતાજી, જય સુરાપુરા. આજે અમે જો તઈની જઈ છીએ ફરવા. આ અમારે દિવ્ય છે, સંતોષ છે અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ. ફાઇનલી આપણે તો કોટડા પહોંચી ગયા છીએ અને અમારે ગાડી પાર્કિંગ ભાઈ કરી દીધી છે. અમારે ચેતનભાઈ, કેમ મજામાં ભાઈ? હવે જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા. તો બ્લોકમાં બના રહેજો અને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો બ્લોકમાં બના રહેજો. કેમ બેટા, મજા આવે છે ને દાદા? એટલા દી પછી કોટડા એટલે મજા જ આવે ને. હાલ મને કે મારે આવવું છે. જો તમે આ થિયેટર પર દાદાનું મંદિર આવેલું છે. મંદિર છે. થાકી ગયો ચડતા ચડતા. આ ફોર વ્હીલ નથી ચડાવી મિત્રો. આજે આને ભાઈને અમારે ડુંગરો પગે ચડાવ્યા છે. ફાઇનલી મિત્રો જો મંદિરે પહોંચી ગયા છે. આપણે દર્શન કરાવું તમને હમણાં. કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. મિત્રો માતાજીના દર્શન કરી ગયા. ટ્રાફિક છે બહુ. જય મા ભગવતી. તો ફાઇનલી મિત્રો અત્યારે તો માતાજીના દર્શન કરી દીધા છે. આ અમારે છોકરાને બધા આવ્યા મસ્ત મજાની. આજે ટ્રાફિક પણ બહુ છે. કેમ સંતોષ, મજામાં? દિવ્યેશભાઈ છે. તો જો બીજા તમને દર્શન કરાવો માતાજીના ખાંડિયાથી. માતાજી ખાંડિયાથી છે. બ્લોકમાં બનાવી દીધું. છોકરા જો અમારે માતાજીના પ્રસાદીના કાંડા ને એવું બધું લે છે. દિવ્યા, એ દિવ્યા, શું કાંડો લેવું છે? પસંદ કરું છું એવું છે? સંતોષભાઈ છે અને અમારા કાકાનો છોકરો છે. મિત્રો આવે તો લાપસી સવારવા જાય છે માતાજીને. તો મિત્રો અત્યારે તો દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ અમે અમારા મામાના ગામમાં આવ્યું છે આટલું તલગાસડા. ત્યાં અમારે બરફ બહુ પ્રખ્યાત છે. તો બરફ ખાવો ને છોકરાઓ? હા દિવ્ય, તારે ખાવા છે ભાઈ? તો જો ત્યાં મસ્ત મજાના ગોળા બનાવે છે. તમને આગળ બતાવીએ. જો અમારા મામાનું ગામ આવી ગયું છે અને આ છે આપણે ચિત્રકૂટ ધામ મોરારી બાપુ. તો મિત્રો જો આ મારા મામાના ગામમાં બાબુલાલ ગોલાવાળા છે. બહુ મસ્ત મજાના ગોલા બનાવે છે. અને તમે ક્યારેક તલગાજડા ચિત્રકૂટ ધામ જાઓ તો અહીં અવશ્ય ગોલા ખાઈજો. જો કેવા મસ્ત મજાના છે. ગોલા ખાવીને બહુ આપણને મજા આવી ગયો. તો ચાલો ગોલા ખાવા. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને થોડોક થાક લાગ્યો હતો કારણ કે કોટડા રહીએ અને કોટડા તમે આમાં દર અમારે જઈએ છીએ. તમને ખબર છે અમારે મેડમ શું કરે છે? મેડમ અમારે પછી હમી થઈને આવે. એને વિડીયામાં આવવાનું હોય ને, વિડીયામાં આવવાનું હોય ને એટલે પછી બધું વાળ બાળ હરખા કરીને
તમે રેડી થઈને પછી આજ એવું તારા કરો. કોટડા અમે ગયા ને તારી વગર મજા જ ન આવે તો જીવા ને બસ ઈ આમાં છે એટલે આપણે જવું જ પડે એ તો જાય છે ને આપણે તે પણ મને મજા નથી એટલે નતા ગયા. હવે મજા આમાં મસ્ત લાગશે જો તમને આમાં કઈ ફેરફાર લાગે એકદમ હતી એવી ને એવી થઈ ગઈ તો મોઢું જોવાથી ખબર ન હોય શરીરમાં હું થતું એ તમને ખબર છે. એવું છે હમ. તો હમણાં તમને તું એમ ખબર કર પડે. વેકેશન કરવા આવી જા તાર પપ્પાને ઘરે તમારા ભાઈએ કીધું જ તું તમને ત્યારે બે ન જવાય તમે કીધું તું જા હું નામ કીધું ના પાડી દે આપણે હેરી જઈશું. તો મિત્રો જો મેં આને કીધું તો જવાનું પણ એ કે મારે જવું નથી એમાં હું શું કરું આપણો કઈ વાત છે ખોટું બોલો માની આપણે ભોળા માણસ છીએ. આવ ભોળા આપણે કોઈ ના જ ન પડી ભોળા તો મને જ ખબર છે તમારા કેમ 20 વાર કાઢ્યા ભોળો જ શું આવ ભોળા છો આમાં જો તું પેલા આવી ત્યારે કેવી હતી પતલી આવી શું પહેલેથી અત્યારે થઈ ગઈ આવી ભેંસ છું. જેવી થઈ ગઈ જાડી જ હતી પહેલેથી હો. તમે હતા ગળી ગયેલા તો કોટડા માતાજીને દર્શન કરવાની મજા આવી પણ અમારે જો મેડમ મારે નહોતા ને એટલે કઈ મજા જ ન આવી मजा नहीं आ रहा है તડકાના એકલે. ટાઈડા ઘેરે અમારે ભવાની મંદિરે જવું હતું મોવા પણ પછી મેં કહ્યું મેડમ મારે નથી ન જવાય ને मजा आया તડકો એવો હતો એટલે ઘરે જઈએ એવા સીધા. તડકો હતો પણ એમાં મેં કીધું આ મેડમ નથી તો એમ એકલા એકલા નથી જવું સાચી વાત છે તમે તો પાછા મારી વગરના ઓલા હાવ થઈ જાવ ને તો આપણે આવતી વખતે જવું બરાબર ને તો જવાનું જ છે આવું. આ વખતે તને લઈ જ જવાનું છે હું આવી છે તે હે ઈ તો ન લઈ જાવ તોય એવું છે મિત્રો અને વાગ્યા છે સાંજના 8 જમવાનું બની ગયું છે મેડમ અમારે રોટલા બનાવે છે શાક ને બનાવી બનશે કે મોબાઈલ ઘુમાડે છે મિત્રો તો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે તો બાજરાનો રોટલો દહીંનું ઘોળવું છે અને ઘરે બનાવેલું શાક છે ગાંઠિયાનું ગરમર દહીં ઊંડાનું આઠણું અને ગુવારનું શાક તો હાલો બધા જમવા તો મિત્રો જો જમી કરીને હવે હોવાની તૈયારી કરી છે અને આ વિડીયો આપણે એન્ડ કરી બરાબર ને કરી તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી જય સુરાપુરા દાદા આવજો